હવે જો સામાન્ય જ્ઞાન છે એમાં 3 સબ્જેક્ટ આવે. હિસ્ટ્રી, ક્રોનોલોજી આપણે ગઈકાલે ભણ્યા. આજે હું તમને કલ્ચર વિશે કહીશ અને જિયોગ્રાફી. આ ત્રણેય ભેગું થઈ અને ટોટલ 50 માર્કનું છે. સમજાય? હવે તો કે કલ્ચરમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે તમારી એક્ઝામમાં, તો કે એમાં ટોપિકની વાત કરીએ. સૌ પ્રથમ મેળાઓ લઈએ તો કે મેળાઓ છે એ ભારત અને ગુજરાત આ બંનેના પૂછાય છે. એના પછી તો કે ચિત્રકલા છે, ચિત્રકલા પૂછાશે, એ પણ ભારત અને ગુજરાતની. પછી નૃત્ય છે પ્લસ શાસ્ત્રીય નૃત્ય છે. પછી બીજું તમારું શું આવશે આમાં, તો કે સ્થાપત્ય આવશે. સ્થાપત્યમાં મંદિર સ્થાપત્ય, મૂર્તિકળા અને બધું આવી જશે, ભારત અને ગુજરાત બંને. એના પછી તો કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવ. એના પછી છે સંગીત કળા, તો કે સંગીત કળામાં પણ ગુજરાત અને ભારત આ બંને વિશે પૂછાશે. આટલા ટોપિક કરો ને તો એ ઓલમોસ્ટ તમારું કલ્ચર છે આવી જશે. સમજાય છે? જે તમારા જીસીઆરટી અને એનસીઆરટી બેઝ આપેલું છે. હવે તો કે એમાં પણ મેળાઓમાં પણ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોશું. મેળામાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે ચિત્ર વિચિત્ર મેળો છે એ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે, આ એક ક્વેશ્ચન પૂછાણો છે. બીજું તો કે તરણેતરના મેળા વિશે પણ પૂછાઈ ગયું છે, ભવનાથના મેળા વિશે પૂછાઈ ગયું છે. આ ભવનાથના મેળામાં તો બધાને ખબર હોય કયા જિલ્લામાં આવે, જુનાગઢમાં. ચિત્રકળાની વાત કરીએ તો ચિત્રકળામાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાણા હતા. બેઠે બેઠો પ્રશ્ન હું તમને આપું કે નીચેનામાંથી કઈ ચિત્રકલા છે જે ગુજરાત સાથે સંબંધિત છે. કલમકારી ચિત્રકળા, પટ્ટ ચિત્રકળા, પિઠોરા ચિત્રકળા અને વારલી ચિત્રકળા. પછી એમાં 1 અને 2, 2 અને 3 એવી રીતના આપેલું હતું. આમાંથી કઈ બે ચિત્રકલા છે જે ગુજરાત સાથે સંબંધિત છે? ઓપ્શન તો જો ઓપ્શન ફરી પાછી રિપીટ કરું છું. કલમકારી પટ, કલમકારી ચિત્રકલા, કલમકારી પટ્ટ ચિત્રકલા, પિઠોરા અને વારલી ચિત્રકલા. આમાંથી કઈ ચિત્રકલા છે જે ગુજરાત સાથે સંબંધિત છે, જે ગુજરાતમાં જોવા મળે છે? આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પિઠોરા. ઓકે, પિઠોરાની સાથે સાથે બીજી કોઈ ચિત્રકલા છે તો ગુજરાતમાં જોવા મળે છે આમાંથી? વારલી ચિત્રકલા. આ બે ચિત્રકલા છે એ ગુજરાતની છે, બાકીની બે છે એ ભારતની છે. આ પ્રશ્ન આવો પૂછાણો. એના પછી તો કે નૃત્ય કળાની વાત કરીએ. નૃત્ય કળામાં તો કે જે શાસ્ત્રીય નૃત્ય છે, ભરતનાટ્યમ છે, કુચુપુડી છે, કથકલી છે, કથક છે, એવી રીતના અલગ અલગ નૃત્ય આપી દેશે ને એના સામે અલગ અલગ રાજ્ય આપી દેશે, જોડકા જોડ. આવા પ્રકારનો પ્રશ્ન છે એ તમારા નૃત્ય કળામાંથી પૂછાય છે. હવે ગુજરાતના નૃત્યમાંથી પણ પૂછાઈ ગયો છે કે મેર અને મણિયારો નૃત્ય છે એ કયા જિલ્લામાં જોવા મળે છે. એ બધું હું તમને સમજાવી દઈશ. હું તમને ખાલી અત્યારે સમજાવું છું કે તમારા સિલેબસ પ્રમાણે અને તમારે કેટલું કરવાનું છે ને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે કે જે દિશામાં તમે યોગ્ય આખી જે પ્રિપરેશન છે એ કરી શકો. ગાંડાની જેમ બુકો વાંચવાનો માંડો. સમજાય છે? તો આમાં આવા પ્રકારના પ્રશ્ન પૂછાય. પછી છે સ્થાપત્ય. સ્થાપત્યમાંથી ડાયરેક્ટ પૂછાઈ જાય કે ભાઈ ગાંધાર શૈલી છે તો કે ગાંધાર શૈલીમાં કેવા પ્રકારની મૂર્તિકલા છે એ જોવા મળે છે, કોના સમયમાં ચાલુ થયેલી છે. તક્ષશિલા જોયું હતું ને આપણે, જ્યાં ચાણક્ય હતા, તો એ તક્ષશિલાનો જે વિસ્તાર છે ને એને ગાંધાર નો આખો પ્રદેશ પણ કહે છે. અને એમાં જે આપણે કુષાણ વંશ જોયો ને, હિસ્ટ્રી અને કલ્ચર હંમેશા સાથે આવે. એટલા માટે મેં આજે હું ફરી પાછું હું કલ્ચર શું કામ કરાવું, તો તમને ખબર પડે કે બે જે સબ્જેક્ટ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે, ઇતિહાસ અને વારસો. સમજાય છે? તો એમાં તમે આ જોશો. પછી ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવ, જેમાં અત્યારે કચ્છમાં રણોત્સવ ચાલે છે, તો ડાયરેક્ટ પૂછી દેશે કે ગોપી, હું તમને એક્ઝામ
પૂછાયેલો છે એમાંથી જ કહું. ગોપીકલા મહોત્સવ, પછી છે ઉત્તરાધ, પછી એના પછી આપણે જોઈએ કે વસંત મહોત્સવ, વસંત મહોત્સવ અને રણોત્સવ. તો આવી રીતના આપેલું હશે અને અલગ અલગ સામે જિલ્લા આપેલા હશે ને કહેશે કે જોડકા જોડ. સમજાય જ? તો ગોપીકલા મહોત્સવ છે એ સુરતમાં ભરાય છે, ઉત્તરાધ મહોત્સવ છે એ મોઢેરામાં ભરાય છે, વસંત મહોત્સવ ગાંધીનગરમાં અને રણોત્સવ છે એ કચ્છ ધોરડો ખાતે. તો આના વિશે આપણે બધા વિશે હું તમને સમજાવી દઈશ, પણ હું તમને અત્યારે ખાલી સમજાવું કે કયા કયા ટોપિકમાંથી કેવા કેવા ક્વેશ્ચન તમારી પાસ્ટ યરના પેપરમાં પૂછાઈ ગયા છે. અને તમારે જો પાસ થવું હોય ને તો છેલ્લા 10 વર્ષના પેપર લેજો. મેથ્સ, રીઝનિંગ બધા જ પાસ્ટ યરના પેપરમાં જેટલા પૂછાયેલા હોય ને તમને આવડવા જોઈએ. 10 વર્ષના પેપર છે એ તમારે સોલ્યુશન કરીને રાખી દેવાનું. બેઠે બેઠા પ્રશ્ન છે ને એ પૂછાય છે ને એમાં ક્વેશ્ચન આખો હોય ને એમાં ઓપ્શન પણ ચેન્જ નથી કરતા, બેઠે બેઠા મૂકી દે છે પાસ્ટ યરમાં. સમજાય છે? તો એક તો આપણી પાસે શું હોવો જોઈએ? સિલેબસ. અને બીજું શું છે તો કે પાસ્ટ યરના પેપર વારંવાર કરો. તમને એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ ને કે તમારી એક્ઝામ છે તો એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. સમજાણું? ઓકે. તો ઈ થઈ ગયું. પછી સંગીત કળા છે તો કે સંગીત કળામાં તો કે અલગ અલગ વાદ્ય પૂછી લેશે. ડાયરેક્ટ પૂછશે કે ભાઈ ઘૂઘરા છે ઈ કઈ સંગીત કળાની કઈ શૈલીમાં આવે છે. તો એના વિશે આપણે જાણશું. સમજાય છે? તો આવા પ્રકારના ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાય છે. આજના લેક્ચરમાં આપણે પહેલા ચિત્રકળાથી સ્ટાર્ટિંગ કરશું, કેમ કે ગયા લેક્ચરમાં આપણે ગઈકાલે ભણ્યા હતા કે ભાઈ પાષાણ યુગ, તો પાષાણ યુગની સાથે આ ચિત્રકલા પણ કનેક્ટ થઈ જશે. એક તો ખબર પડી ગઈ કે આજે આપણે ગુજરાતની ચિત્રકલા ભણશું. શું ભણશું? ગુજરાતની ચિત્રકલા. ભગવાન કરે ને તમે બધા પાસ થઈ જાઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં. અમે મહેનત કરીએ એટલી સામે તમારે પણ કરવાની છે. પણ કદાચ તલાટીનું ફોર્મ ભર્યું હોય ને તો એમાં પણ પૂરેપૂરું આવે ને એટલું હું તમને કરાવીશ. કે તમે આ તો એક્ઝામ ઠીક, પણ બીજી કોઈ એક્ઝામ આપવી હોય ને તો પણ એમાંથી તમારે કલ્ચર અને ઇતિહાસમાં માર્ક ન કપાય. સમજાય છે? તો આપણે એટલું ભણશું. ખાલી ઉપર છેલ્લું હું તમને નહીં કરાવી દઉં કે અને ગોખાવીશ નહીં. મારી પેલું છે કે હું ગોખાવતી નથી. હા, જે લોકો આ લોકો તો અડધા લોકો તો ગઈકાલે હતા અને જે લોકો પહેલી વાર મને જોવે છે, મારું નામ હિરલ છે અને હિરલ બા પણ કહી શકો છો. હું બા નથી લખાવતી કેમ કે છોકરાઓ મોસ્ટલી હું ગાંધીનગર લેક્ચર લઉં છું, એટલે જેવું લેક્ચર પૂરું થાય ને એટલે મારા દરબારમાં એવું હોય કે જેટલા અમારા કાસ્ટના છોકરા હોય ને બહાર આવીને પૂછે તમે ક્યાં ગામના છો. એટલા માટે હું બા નથી લખાવતી. બાકી મારા વિશે વાત કરું તો મેં યુપીએસસી લાસ્ટ યર આપેલી, 0.75 માર્કથી રહી ગઈ હતી અને યુપીએસસીની પ્રિપરેશન છે એ મેં દિલ્હીથી કરેલી છે, દ્રષ્ટિ આઈએસથી. અને હિસ્ટ્રી અને કલ્ચર કરાવું છું. છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. નહીં તો ગયા વર્ષે 32 ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઈની બેચ મેં પૂરી કરી હતી. અને ગાંધીનગરની ઘણી બધી એકેડમી સાથે હું જોડાયેલી છું. બાકી તમારે મારા વિશે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, જે લોકો નવા છે. ક્લિયર? ઓકે. ચિત્રકળા છે તો ચિત્રકળામાં સૌથી પહેલા ચિત્રકળાનો વિકાસ કેવી રીતના થયો અને ચિત્રકળા આવી ક્યાંથી? સૌથી પહેલા જોયું કે હોમોસેપિયન, વચ્ચે વચ્ચે વાતું નહીં, થોડું ડિસિપ્લિનમાં રહેજો. ચિત્રકળા છે તો ચિત્રકળામાં આપણે જોયું કે પાષાણ યુગ. તો કે પાષાણ યુગ છે તો પાષાણ યુગમાં આપણે 3 ભાગ જોયા હતા, પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નવ પાષાણ. શું આ પાષાણ યુગનો માનવી છે એ ચિત્રકળાથી પરિચિત હતો કે નહોતો? હા કે ના? એની પાસે એવી કઈ ચિત્રકલા હશે? નવરાશની પળોમાં કઈ કરતો હશે ચિત્રકળા? શું? મોટેથી બોલો.
શું કીધું? સંભળાયું નહીં. કોતરણી કામ. ઓકે. ભારતમાં સૌથી જૂના નમૂના, ભારતમાં ચિત્રકળાના સૌથી જૂના નમૂના છે એ ક્યાંથી મળી આવે છે? તો કે ભીમબેટકાની ગુફામાંથી. ક્યાં મળી આવ્યા? ભીમબેટકાની ગુફા. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભીમબેટકાની ગુફા છે એ કયા રાજ્યમાં આવેલ છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલ છે. આ મધ્યપ્રદેશમાં આવેલ ભીમબેટકાની ગુફામાં પાષાણ યુગના અવશેષો મળ્યા છે. તો કે પાષાણ યુગના જે અવશેષો મળ્યા, તો પાષાણ યુગનો માનવી કેવી ક્રિયાઓ કરતા? તો કે શિકારી જીવન જીવતા. એના વિશે ગયા લેક્ચરમાં મેં સમજાવ્યું હતું. કેવું જીવન જીવે છે? શિકારી જીવન. આજે શિકારી જીવન જીવે છે તો કે પોતે ગુફામાં રહેતા હશે અને ગુફાની દિવાલ ઉપર પોતે પોતાનું રોજિંદુ જીવન છે એ કોતરાયેલું હતું. કે પોતાનું જે રોજિંદુ જીવન છે, તો કે શિકાર કરે તો પોતે ભાલો લઈ અને હાથી પાછળ દોડતો હોય એવું ચિત્રણ કરેલું છે. સાથે સાથે તો કે આવી રીતના અગ્નિ છે, અગ્નિ પ્રગટાવી છે અને આજુબાજુ બે માણસો બેઠા છે એવા પ્રકારનું ચિત્રણ કર્યું છે. અને આ જે ચિત્ર છે ને એ આવા પ્રકારનું દોર્યું છે કે પોતે આવા પ્રકારના, તો કે બંને બાજુ માણસો ઊભા હોય અને વચ્ચે આવી રીતના અગ્નિ પ્રગટાવી હોય આવા પ્રકારનું ચિત્રણ છે એ તમને ભીમબેટકાની ગુફામાં જોવા મળે છે. તો કહી શકાય કે ભારતના સૌથી જૂના નમૂના પાષાણ યુગ અથવા તો પ્રાગ ઐતિહાસિક ચિત્રકળાના નમૂના આપણને ભારતમાંથી ક્યાંથી મળ્યા છે? તો કે ભીમબેટકાની ગુફાઓમાંથી મળ્યા. આજે ભીમબેટકાની ગુફાઓમાંથી મળ્યા. આ ભીમબેટકા છે એ ક્યાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. સમજાણું આટલું? એના પછી તો કે એવી જ રીતના જો પૂછે કે ગુજરાતમાં સૌથી જૂના નમૂના ચિત્રકળાના ક્યાંથી મળ્યા? તો કે ભાવનગર છે. આ ભાવનગરના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફામાંથી. ક્યાંથી મળ્યા છે? ચમારડીમાંથી. આ પણ પ્રશ્ન ડીવાયએસઓ, એસટીઆઈ અને પીએસઆઈ ની એક્ઝામમાં રિપીટેડ પૂછાણો છે કે ગુજરાતમાં ચિત્રકલાના જે જૂના નમૂના છે એ ક્યાંથી મળી આવ્યા છે? તો કે ભાવનગરના ચમારડીમાંથી. ક્યાંથી મળ્યા છે? ભાવનગરના ચમારડી ગામ. તો જો તમને પૂછે કે ભારતમાં સૌથી જૂના નમૂના ચિત્રકલાના ક્યાંથી મળ્યા? તો ભીમબેટકા. ભીમબેટકા ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. અને ગુજરાતમાં ભાવનગર ચમારડી ગામ. આ બંને જે ચિત્રકળા છે, આ બંને ચિત્રકળાનો જે સમયગાળો છે એ પ્રાગ ઐતિહાસિક ચિત્રકળા છે. પ્રાગ ઐતિહાસિક એટલે શું? તો કે આપણો પાષાણ યુગ. આ પાષાણ યુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પ્રાગ ઐતિહાસિક કહે છે. સમજાય છે? એક્ઝામમાં કોક વાર એમ ન લખ્યું હોય કે ભાઈ પાષાણ યુગ, એની બદલે શું આપેલું હોય? પ્રાગ ઐતિહાસિક. તો બંને એક જ શબ્દ છે કે પ્રાગ ઐતિહાસિક કહીએ તો એ અને પાષાણ યુગ કહીએ તો બંને એક જ છે. સમજાય છે? એટલે કોક વાર ડાયરેક્ટ છે એ શબ્દ અલગ અલગ મૂકી દે. પાષાણ યુગનું આપ્યું અને પ્રાગ ઐતિહાસિક હોય તો એ વિધાન છે એ કેવું છે? સાચું જ છે. સમજાઈ ગયું? હવે હું તમને એમ કહું કે ભારતમાં સૌથી જૂના નમૂના તો ભીમબેટકા અને ગુજરાતમાં કહું તો ભાવનગર ચમારડી ગામ. યાદ રહેશે? ઓકે. હવે ભીત ચિત્ર છે, ચિત્રકલા હોય ને, આ ચિત્રકલાના બે નમૂના છે. ચિત્રકળા આપણને બે સ્વરૂપે મળે. એક તો ભીત ચિત્ર હોય અને બીજી છે એને આપણે લઘુ ચિત્ર કહીએ. મેઇન પ્રશ્ન એ થાય કે ભીત ચિત્ર એટલે શું ને લઘુ ચિત્ર એટલે શું? ભીત એટલે શું? કે દિવાલ ઉપર જે ચિત્રકલા કરવામાં આવે એને આપણે શું કહીએ? ભીત ચિત્ર. અને લઘુ ચિત્ર એટલે શું? તો કે નાના સ્વરૂપે જે દર્શાવવામાં આવે. પહેલા બધા ચિત્ર છે એ શરૂઆતના સમયમાં ક્યાં થતા? તો કે ભીત ઉપર, દિવાલ ઉપર ચિત્રકળા થતા. લીપણ કરવામાં આવે. તમે ગારિયું કહેતા હોય ને, આપણે ગામડામાં એમાં ગારિયું કરીને ઘરમાં રહેતા હોય. આ જે ગારિયું હોય એને લીપણ કહેવાય. આ લીપણ કરી અને જે ચિત્ર એના ઉપર કરવામાં આવે એને આપણે શું કહીએ? તો કે ભીત ચિત્ર. લઘુ ચિત્રકલાનો જે સમયગાળો છે ને એ મધ્યકાળથી ચાલુ થયો. મધ્યકાળથી શું કામ? એને તો કે હવે ધીમે 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 કાગળ, કાપડ ઉપર ચિત્રકલા થવાની શરૂઆત થઈ ગઈ. કાગળ અને કાપડ ઉપર થાય તો ચિત્રકલા છે એ દિવાલ ઉપર મોટી થાય અને જે આપણે કાગળ ઉપર કરીએ તો નાના સ્વરૂપમાં. તો લઘુ ચિત્ર એટલે શું? જે નાના સ્વરૂપમાં ચિત્રકલા કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? લઘુ ચિત્રકલા. શું કહીએ એને? લઘુ ચિત્રકલા.
સમજાણું આટલું? ચિત્રકલાના કેટલા સ્વરૂપ હોય? 2. કયા કયા? ભીત ચિત્ર અને લઘુ ચિત્રકલા. ભીત એટલે શું? તો કે દિવાલ ઉપર જે ચિત્રકલા થાય એને આપણે શું કહીએ? ભીત ચિત્ર. અને લઘુ ચિત્ર એટલે કે નાના સ્વરૂપમાં જે ચિત્રકલા થાય એને આપણે શું કહેશું? લઘુ ચિત્રકલા શૈલી. આ બંને સમજાઈ ગયું? હા કે ના? ઓકે. હવે તો કે આ જે ભીત ચિત્રકલા છે, આ ભીત ચિત્રમાં પણ આપણને 2 શૈલીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. આ ભીત ચિત્ર છે એમાં આપણને એક તો સલાટી અને સિલાવટ શૈલી જોવા મળે છે, અને બીજું છે ઈ કમાંગર અને કામળગારી ચિત્રકલા જોવા મળે છે. સમજાય છે? ભીત ચિત્રકલાના 2 પ્રકાર છે. કઈ કઈ? તો કે સલાટી સિલાવટ, કમાંગર કામળગારી. જો તમે લોકો હજુ સાવ નવા છો, વાંચન ખૂબ ઓછું છે. હું ગાંધીનગર, પછી આપણે જુનાગઢ અને રાજકોટ બધી જગ્યાએ ક્લાસ લેવા જાઉં છું. તમારી કરતા પણ હું 400 લોકોના સેમિનાર લઉં છું, અને કોન્સ્ટેબલમાં એક હારે બધા 400 લોકો બેઠા હોય એટલા લોકોને ભણાવું છું. અને તમે હજુ તૈયારીમાં થોડા પાછળ છો, કેમ કે બધા કોન્સ્ટેબલ માટે જે તૈયારી કરતા હોય ને, વાંચન ધીમે 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 થોડુંક વધતું જશે. તમારે વાંચવા થોડુંક બેસવું પડશે, થોડુંક શીખવું પડશે. સમજાય છે? એટલે પહેલી વાર તમે જુઓ એટલે પહેલી વાર ન આવડે, પણ થોડીક વાર વાંચન થાય, વારંવાર તમે રિવિઝન કરશો ને એટલે 2 વાર કરશો એટલે સમજાશે. આમાંથી ક્યાં ક્યાં પ્રશ્ન પૂછાણો છે એક એક પછી એક હું તમને કહેતી જઈશ. સમજાય છે? ઓકે, ચલો. સલાટી અને સિલાવટ શૈલી અને કમાંગર અને કામળગારી. આ જે ભીત ચિત્ર છે એટલે કે દિવાલ ઉપર કરવામાં આવે, આટલું આપણને સમજાઈ ગયું. ભીત ચિત્ર એટલે શું? તો કે દિવાલ ઉપર. હવે તો કે ગુજરાતમાં દિવાલ ઉપર જે ચિત્રકલા થઈ ને એમાં પણ 2 શૈલીઓ પડી. કઈ કઈ? તો કે સલાટી સિલાવટ અને કમાંગર અને કામળગારી. તો કે સલાટી અને સિલાવટ શૈલી અને કમાંગર અને કામળગારી ચિત્રકલા એટલે શું? તો કે સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે, આ સૌરાષ્ટ્રના પ્રદેશમાં જે ચિત્રકલા કરવામાં આવશે એને આપણે શું કહેશું? સલાટી અને સિલાવટ શૈલી. કયા પ્રદેશમાં? સૌરાષ્ટ્રના પ્રદેશમાં. આ સૌરાષ્ટ્રના પ્રદેશમાં જે ચિત્રકલા થાય એને આપણે શું કહેશું? સલાટી અને સિલાવટ શૈલી. તો કે આ જે સલાટી અને સિલાવટ શૈલી છે એના ચિત્ર કેવા પ્રકારના હશે? તો કે યુદ્ધના ચિત્ર હશે. કેવા હશે? યુદ્ધના ચિત્ર. પહેલાના સમયમાં જે મહેલ ને બધું હોય ને, તો રાજ દરબારમાં યુદ્ધના ચિત્ર દોરવામાં આવતા, જેમાં ભાવનગર છે, આ ભાવનગરના સિહોરના રાજ દરબારમાં પણ આવા ચિત્ર છે. સાથે સાથે તો કે ધ્રોલ મુકામે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. સાંભળ્યું છે એવું કઈ યુદ્ધનું નામ? ભૂચર મોરીનું. આ જે ભૂચર મોરીનું યુદ્ધ છે ને, એ આપણા જે મુગલ સુબા હતા ને, અકબરનો જે સુબો હતો એનું નામ હતું અઝીઝ કોકા, અને સામે હતું તો કે આપણે જામ સતાજીનું આખું સૈન્ય. આ બંને વચ્ચે ધ્રોલ એટલે કે જામનગરના ધ્રોલ મુકામે આખું યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં તમને ખબર છે કે ભાઈ જામ સતાજી અને એના પુત્ર જે જામ અજાજી છે એ પોતે વીરગતિ પામે છે, અને એના ઉપરથી કહેવામાં આવે છે કે આજે લાખો પાળિયા છે એ તમને ધ્રોલમાં જોવા મળે છે. અને વિરાંગનાઓ થઈ ગઈ. જે જામ અજાજી છે એમના પત્ની છે રાજકુંવરબા, જેને આપણે સૂરજબા તરીકે પણ ઓળખીએ છીએ, એમને પણ પોતે સતી થઈ ગયા અને એમના પર પાળિયા આવેલા છે. તો એના ઉપરથી ઝવેરચંદ મેઘાણીએ આખું સમરાંગણ નામનું પુસ્તક લખ્યું, અને બધું જ આખું જે યુદ્ધનું વર્ણન કરતું જે ચિત્ર છે એ આજે જામનગર છે, આ જામનગરના લખોટા કિલ્લામાં રાખવામાં આવ્યું છે. ક્યાં રાખવામાં આવ્યું છે? જામનગરના લખોટા કિલ્લામાં. કયું ચિત્ર રાખવામાં આવ્યું છે? તો કે ભૂચર મોરીનું ચિત્ર. ભૂચર મોરીનું ચિત્ર છે એ જામનગરના લખોટા કિલ્લામાં રાખ્યું. તો સમજાણું સલાટી અને સિલાવટ શૈલીમાં કેવા ચિત્ર હશે? તો કે યુદ્ધના ચિત્ર હશે. કેવા ચિત્ર હશે? યુદ્ધના ચિત્ર. અને એનું ઉત્તમ ઉદાહરણ આપણને ક્યાંથી મળે છે? તો કે જામનગરના લખોટા કિલ્લામાં. કયું યુદ્ધનું છે? તો કે ભૂચર મોરીનું ભીત ચિત્ર.
બીજી બાજુ છે કમાંગર અને કામળગારી ચિત્રકલા. આ જે કમાંગર અને કામળગારી ચિત્રકલા છે એ કચ્છના વિસ્તારમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કચ્છના વિસ્તારમાં. તો કે કચ્છના વિસ્તારમાં આજે ચિત્રકલા જોવા મળી, કેવા પ્રકારની ચિત્રકલા હશે? તો પહેલાના સમયમાં જે કચ્છનો વિસ્તાર છે ને, આ કચ્છના વિસ્તારમાં લોકોનો માન્યતા એવી હતી કે એકવાર ઘરનું સરસ મજાનું ચણતર કામ આખું થઈ જાય, આખું ઘર છે એ આખું બની જાય, પરંતુ જ્યાં સુધી આજે કમાંગર અને કામળગારી ચિત્રકલા નું થાય ત્યાં સુધી ઘરમાં પ્રવેશ ન કરો. કેમ કે કાં તો અપશુકન થાય અને કાં તો ભૂત પ્રેત થાય, એવું એ લોકોનું માન્યતા હતી. જેમાં જે કંઈ પણ ઘર આપણું ચણતર કામ થઈ જાય અને એન્શિયન્ટ પેન્ટ ન કરાવીએ ત્યાં સુધી આપણે ઘરમાં પ્રવેશ ન કરીએ. રિવિઝન નહીં કરો તો તમે આ 2 કલાક વાંચો કે પછી તમે બહુ મોટા હાઈ લેવલના ક્લાસમાં જાઓ ને, કોઈ પણ લોકો તમને ભણાવીને જાય, તમે જેનું રિવિઝન ન કરો ને એ વધીને તમને 3 થી 4 કલાકમાં બધું બાષ્પીભવન થઈ જશે. લખો એમાં ચિત્રકળામાં ચિત્રકળાના હવે જો નોટ્સ કેમ બનાવવાની એ કહી દઉં. હે, છે, હતા આ બધું તમારે લખવાનું નથી. તમે રિવિઝન નોટ્સ બનાવો છો. રિવિઝન નોટ્સ હંમેશા કેવી હોય? પ્રાઇવેટ પબ્લિકેશનની બુક 200 પેજની હોય ને, તો આપણી કલ્ચરની બુક ખાલી 25 પેજમાં પૂરી થવી જોઈએ. અને છેલ્લે હું તમને એવું આપીશ કે એક જ ગુજરાતનો મેપ હોય, ગુજરાતના મેપમાં આખું કલ્ચર તમને સમજાવી દઈશ. જ્યારે તમારી એક્ઝામ હોય ને ત્યારે તમારે એક જ મેપ જોવાનો, એમાં આખું કલ્ચર આવી જાય. અલગ અલગ જિલ્લાઓ એની સાથે, તો કે મેળાઓ, તો કે સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો છે એની સાથે, તો કે ટાંગલિયા સાલ છે, બધું જ એક એક જિલ્લામાં હું તમને લખાવી દઈશ. તો એ વસ્તુ ત્યાં જ પૂરી થઈ ગઈ. સમજાય છે? આને સ્માર્ટ વર્ક કહેવાય. જે છોકરાઓ ગધા મજૂરી કરતા હોય આખો દિવસ વાંચવાનું, એનું બધું ઉપરથી જતું હોય. તો આપણે હવે નોટ્સ કેમ બનાવવાની એ સમજાવું. ચિત્રકળા લખ્યું તો પહેલો પોઈન્ટ શું લખવાનો? ભારતમાં સૌથી જૂના નમૂના. સૌથી જૂના નમૂના સામે આવે શું? ભીમબેટકા. ભીમબેટકા કાઉસમાં લખવાનું મધ્યપ્રદેશ. પછી ગુજરાતમાં સૌથી જૂના નમૂના ક્યાં આવશે? ભાવનગર કાઉસમાં ચમારડી ગામ. અને બંનેમાં પછી આવી રીતના કરીને લખી નાખવાનું પ્રાગ ઐતિહાસિક કાળની ચિત્રકલા છે. પ્રાગ ઐતિહાસિક કાળની ચિત્રકલા. પ્રાગ ઐતિહાસિક કાળની ચિત્રકલા. આટલું લખાઈ જાય એટલે કેજો. પહેલા શું લખવાનું? ભારતમાં સૌથી જૂના નમૂના ભીમબેટકા મધ્યપ્રદેશ. ગુજરાતમાં સૌથી જૂના નમૂના ભાવનગર ચમારડી. બંને કયા કાળની છે? પ્રાગ ઐતિહાસિક કાળની. ફકરામાં જે લોકો લખે ને એનું ક્યારેય રિવિઝન લાસ્ટમાં થાય નહીં, કેમ કે આપણને ખુદને પોતાને વાંચવું ન ગમતું હોય. ઓકે, એના પછી ચિત્રકલા એમાં 2 પ્રકાર, ભીંતચિત્ર અને લઘુચિત્ર. ભીંતચિત્રમાં સલાટી સિલાવટ, કમાંગર કામળગારી. સલાટી સિલાવટ, કમાંગર અને કામળગારી. આ લખ્યું ભીંતચિત્રમાં, ભીંતચિત્ર અને લઘુચિત્ર. પછી ભીંતચિત્રમાં સલાટી સિલાવટ, કમાંગર કામળગારી. સલાટી સિલાવટ છે એ સૌરાષ્ટ્રની છે, તો લખી નાખવાનું નીચે સૌરાષ્ટ્ર. પછી તો કે યુદ્ધના ચિત્ર. યુદ્ધના ચિત્ર. કમાંગર કામળગારીમાં કચ્છ. કચ્છ.
ચિત્ર. આમાં સલાટી સિલાવટ છે ને એમાં એક્ઝામ્પલ તરીકે જામનગરમાં લખોટા કિલ્લા ભૂચર મોરીનું ચિત્ર. ભૂચર મોરીનું ચિત્ર. એમાં સૌથી પહેલું લખો રોગણ ચિત્રકલા. સૌથી પહેલી રોગણ ચિત્રકલા. આટલું લખાઈ ગયું. આમાં કચ્છ લખ્યું, કમાંગર કામળગારીમાં કચ્છ. એમાં એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો લખી નાખજો ભુજનો આઈના મહેલ, ભુજનો આઈના મહેલ અને અંજારમાં આવેલ મેકમર્ડોનો બંગલો. ભુજની સામે આઈના મહેલ, અંજારની સામે મેકમર્ડોનો બંગલો. હા, એક્ઝામ્પલ. એક્સ એટલે શું છે? એક્ઝામ્પલ. હા, ભુજ. હા, ભુજ આઈના મહેલ, અંજારમાં આવેલ મેકમર્ડોનો બંગલો. ભુજનો તમે આઈના મહેલ ક્યારેય જોયો છે? આઈના મહેલની જે દિવાલો છે ને એની ઉપર તમને આ કમાંગર કામળગારી ચિત્રકલા છે એ જોવા મળશે. પછી રોગણ ચિત્ર. પેલું હેડિંગમાં. હા, રોગણ ચિત્રકલા. રોગણ ચિત્રકલા. રોગણ ચિત્રકલામાં લખો સ્થળ કરીને. હવે જો કેવી રીતના લખવાનું એ સમજાવો. એક જ વાર સમજાવીશ પછી હવે દર વખતે બોલું ને ત્યાં તમારે એવી જ રીતના લખવાનું. સૌથી પહેલા સ્થળ કાં તો વિસ્તાર. વિસ્તાર કયો આવે તો કે કચ્છ નિરોડા. કચ્છ નિરોડા. પછી જાતિ ખત્રી સમાજ. અને પછી તો કે વિશેષતા કરીને. વિશેષતામાં એરંડિયાના રંગો, એરંડિયાના તૈલી રંગો. બીજું શું છે આમાં વિશેષતામાં તો કે 2019 પદ્મશ્રી આપેલ છે. કોને આપેલ છે? અબ્દુલ ગફુર ખત્રીને. અબ્દુલ ગફુર ખત્રીને. અને જીઆઈ ટેગ મળેલ છે ક્યારે તો કે 2024માં. દેખાડો તો. ઓકે. હવે જો કેટલા વાગે પૂરો થાય છે? ચાલો લેક્ચર. આના પછી એક બીજી ચિત્રકલા છે જેને આપણે પીછવાઈ ચિત્ર તરીકે ઓળખીએ છીએ. આ લખાઈ ગયું ને આટલું? ઓકે. એના પછી છે પીછવાઈ ચિત્રકલા. પીછવાઈ એટલે શું પેલા સમજી લો પછી હું લખાવું હમણાં. પીછવાઈ એટલે શું તો કે પાછળ લટકતું કોઈ ચિત્ર. આપણે જ્યાં પણ હવેલી છે અથવા તો દ્વારકા તમે પેલા અલગ અલગ રાણીઓના મંદિર જોયા છે. જાંબુવતી છે, સત્યભામા છે, આના નાના નાના મંદિર છે ખબર દ્વારકામાં. તો હા, દ્વારકામાં. તો દ્વારકામાં જયારે જઈ ને અથવા તો અહીંયા પણ સુરેન્દ્રનગરમાં પણ જયારે વૈષ્ણવ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાયની હવેલી હોય, આ હવેલીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય ને એની પાછળ લટકતો પડદો હોય. આ
પાછળ લટકતા પડદા ઉપર તમને અલગ અલગ ચિત્રકલા જોવા મળે. તમને ભગવાનની મૂર્તિ હોય ને એની પાછળ પડદો રાખવામાં આવે દિવાલની પહેલા. ઈ જે પડદા ઉપર ચિત્રકલા કરવામાં આવે ને એને આપણે શું કહીએ? પીછવાઈ ચિત્રકલા. શું કહેવાય એને? પીછવાઈ ચિત્રકલા. કહેવામાં આવે છે કે આ જે ચિત્રકલા છે ને રાજસ્થાનના નાથદ્વારામાંથી ઉતરી આવી હતી, પરંતુ ગુજરાતમાં પર્ટિક્યુલર કોઈ વિસ્તારમાં તમને હોય એવું જોવા નથી મળતું. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં હવેલી હોય, હવેલીમાં આવી ચિત્રકલા છે એ જોવા મળે. તો આપણા પ્રોસ્પેક્ટિવથી આપણે સમજીએ કે ભાઈ ક્યાં કરવામાં આવે, તો કે કાપડ ઉપર થાય. કેમ કે પડદો છે તો પડદો કાપડનો એક પ્રકાર છે, તો કે કાપડ ઉપર થતી ચિત્રકલા છે પીછવાઈ. અને કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે? તો કે વૈષ્ણવ સંપ્રદાય. અને એમાં બધા ચિત્ર હશે એ કેવા હશે? તો કે શ્રી કૃષ્ણના જીવન આધારિત ચિત્ર હશે. સમજાણું? હા કે ના? ઓકે, લખો એમાં અર્થ કરીને. પાછળ લટકતું કોઈ ચિત્ર. પાછળ લટકતું કોઈ ચિત્ર. વિસ્તાર પૂછે તો રાજસ્થાન નાથ દ્વારા. રાજસ્થાન નાથ દ્વારા. વિશેષતા કરીને લખજો એમાં વૈષ્ણવ સંપ્રદાય. હા, વૈષ્ણવ સંપ્રદાય. અને બીજું આમાં શું આવશે? તો કે શ્રી કૃષ્ણના જીવન આધારિત. શ્રી કૃષ્ણના જીવન આધારિત. અને એમાં જ લખજો કાપડ પર શું? ઓકે ઓકે ઓકે, હા તો હું એમને બોલું. લખો ચલો. ક્યાંથી બાકી છે તમારે? ઓકે, વિસ્તારમાં લખો રાજસ્થાન નાથ દ્વારા. વિસ્તાર એની સામે લખો રાજસ્થાન નાથ દ્વારા. વિસ્તાર રાજસ્થાન નાથ દ્વારા. અને વિશેષતા છે, આ વિશેષતામાં લખો વૈષ્ણવ સંપ્રદાય. વિશેષતામાં વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી કૃષ્ણના જીવન આધારિત ચિત્ર. શ્રી કૃષ્ણના જીવન આધારિત ચિત્ર. વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી કૃષ્ણના જીવન આધારિત ચિત્ર. અને એમાં જે લાસ્ટ પોઈન્ટ લખી નાખજો, કાપડ પર થતી ચિત્રકલા છે. કાપડ પર થતી ચિત્રકલા છે. વિશેષતા પછી તો કે શું વિશેષતા છે? તો કે વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી કૃષ્ણના જીવન આધારિત ચિત્ર અને કાપડ પર થતી ચિત્રકલા છે. ડન? ઓકે, અહીંયા સુધી રાખીએ. બાકીનું રેગ્યુલર બેચમાં કરશું. પણ આપણે જે ભણ્યા બુક ભરી દો બંધ ત્યાં સુધીમાં હું તમને રિવિઝન કરાવી દઉં ભણ્યા એનું. ચલો, ચિત્રકલા છે તો ચિત્રકલાના સૌથી જૂના નમૂના ભારતમાંથી ક્યાંથી મળ્યા? ભીમબેટકા. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. ગુજરાતમાંથી ક્યાંથી મળ્યા? ભાવનગરના ચમારડી ગામની ડુંગરમાળાની. આ ભીત ચિત્ર છે ને કેટલા પ્રકાર હોય? 2. કયા કયા? ચિત્રકળાના 2 પ્રકાર. કયા કયા? ભીત ચિત્ર અને લઘુ ચિત્ર. ભીત ચિત્રના કેટલા પ્રકાર? 2. કયા કયા? સલાટી સિલાવટ અને કમાંગર કામળગારી. સલાટી સિલાવટ ક્યાંની છે? અને કમાંગર કામળગારી કચ્છમાં. હવે હું તમને એમ કહું કે રોગણ ચિત્રકલા ક્યાંનું છે? તો કચ્છના નિરોડા ગામમાં. કયો સમાજ આવશે? ખત્રી સમાજ. કેવા પ્રકારના રંગો હશે? તેલ આધારિત અથવા તો એરંડિયાના રંગો. અને એની માટે 2024માં એને શું મળ્યું છે? જીઆઈ ટેગ. અને 2019માં પદ્મશ્રી કોને આપવામાં આવ્યો? અબ્દુલ ગફુર ખત્રીને. પીછવાઈ ચિત્રકલા છે એ ક્યાંથી આવી છે? રાજસ્થાન નાથ દ્વારામાં. અને આપણે એમાં તો કે કપડા પર કરવામાં આવે છે. અને કયા સંપ્રદાય સાથે જોડાયેલ છે? વૈષ્ણવ સંપ્રદાય. ક્લિયર આટલું? આવતું નેક્સ્ટ લેક્ચરમાં બધું કરશું તમારે જે કહેવાનું હોય.